ત્વાં પ્રિયપદેગો હવામહે દેવદેગો હવામહે વસો મમ ભગવતે શ્રી મંગલ મૂર્તયે નમઃ. ગણપતિ ભગવાનને પુષ્પ અને ચોખા વડે વધાવી લેજો. સાયાન્ને સકલોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. નમસ્કારોમિ. પાછા જમણા હાથમાં પુષ્પની પાંખડી અને ચોખા રાખજો. હવે આપ બધાય વર્ધિની દેવી એમનું સ્મરણ કરજો. મનમાં કુળદેવીનું સ્મરણ કરજો. હમ વસો પવિત્રમસિતધારમ વસો પવિત્રમસિતધારમ દેવદ્વાદવેદા ભોનાદપદો પવિત્રેણ સદધારેણ કામરુક્ષ. ભૂર્ભુવસ્વઃ વસોર્ધારા સમન્વિત સ ગણેશ ગૌર્યાદિ કૃતમાતૃકાભ્યો નમઃ. પુષ્પ અને ચોખા જે આપણું સ્થાપન છે ત્યાં ધરાવી દો. સાયાન્ને સકલોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. નમસ્કારોમિ. ફરીથી આપ બધાય જમણા હાથમાં પુષ્પ અને ચોખા રાખો. વાસ્તુ ભગવાનનું સ્મરણ કરો. અવિવાહ વાસ્તોષ્પદે વિશ્વારૂપાન્ય વિશાળ ભગવતે શ્રી શિખ્યાદ્યવાયતો વાસ્તુમંડલ દેવતાભ્યો નમઃ. સાયાન્ને સકલોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. અને ચોખા સ્થાપનમાં ધરાવી દો. ફરીથી પાછા જમણા હાથમાં પુષ્પ અને ચોખા રાખો. ક્ષેત્રપાલ ભગવાનનું સ્મરણ કરો. જે આપણા ઘર રૂપી ક્ષેત્ર, શરીર રૂપી ક્ષેત્ર, વ્યવસાય રૂપી ક્ષેત્ર, એની રક્ષા કરનાર ક્ષેત્રપાલ ભગવાન. હવે આપણે એમનું સ્મરણ કરવાનું છે. ભૂર્ભુવસ્વઃ અજ્રાદ્યાવાયિત ક્ષેત્રપાલ મંડલ દેવતાભ્યો નમઃ. પુષ્પ સ્થાપનમાં ધરાવી દો. સાયાન્ને સકલોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. નમસ્કારોમિ. હવે મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, યોગીની મંડળ આપણા કુળદેવીમાં હવે એમનું સ્મરણ કરવાનું છે. યોગે યોગે તવ સ્તરમ વાજે વાજે અવામહે યોગીની મંડળ દેવતાભ્યો નમઃ. અને ચોખા સ્થાપનમાં ધરાવી દો. સાયાન્ને સકલોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. નમસ્કારોમિ. હવે તમે બધા જમણા હાથમાં પુષ્પની પાંખડી અને ચોખા રાખો. હવે આપણા યજ્ઞ નારાયણ ભગવાન, હવે આપણે એમનું સ્મરણ કરવાનું છે. ઓમ અગ્નેન્દો તાંબોરો દધે હવ્યવાહમુપબ્રુવે સ્વાહા સ્વધા શ્યુતાગ્નૈ શ્રી વૈશ્વાનરાય નમઃ. યજ્ઞનારાયણ ભગવાનના ચરણમાં પુષ્પ અને ચોખા ધરાવી એમને પગે લાગી જાઓ. સાયાન્ને સકલોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. નમસ્કારોમિ. હવે બધાય 5 વખત યજ્ઞનારાયણ ભગવાનમાં ઘી પધરાવો. 5 વખત ઘીઓમો. પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. હવે ફરીથી યજમાનો
જમણા હાથમાં પુષ્પની પાકડીને ચોખા રાખો. હવે બ્રહ્માજીનું સ્મરણ કરવાનું છે, જે વેદને જે ધારણ કરનારા છે. યથા ચતુર્મુખો બ્રહ્મા સર્વલોક પિતામહ તથા ત્વમ મમ યજ્ઞેસ્મિન બ્રહ્મા ભવદ્વિજોત્તમા ભગવતે શ્રી વેદાધીશ્વરાય નમઃ. સકલોપચારાર્થે ભગવાનના સ્થાપનમાં પુષ્પને ચોખા ધરાવી દો. સાયાન્ને સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણે સમર્પયામિ નમસ્કરોમિ. હવે આપ જમણા હાથમાં ફરીથી પુષ્પની પાકડી અને ચોખા રાખજો. હવે આપણે ગ્રહ દેવતાનું સ્મરણ કરવાનું છે. મનમાં 99 ગ્રહ દેવતાનું સ્મરણ કરો. ગ્રહ ઊર્જા હુતયો વ્યંદો વિપ્રાય મદિમ દેવામ પ્રયાણો અમે ગમો જગો સગરા ભમોપાયા ભ્રેન્દ્રાય વાયુષ્ટંગનામે પાદે જોલેન્દ્રાય વાયુષ્ટદમમ્મા પ્રચુસ્તઃ સમ્મા ભદ્રેણ પ્રેન્દમ વિપ્રેતૌસ્થો વિમા પદ્મના પ્રેન્દમ્મા ભૂર્ભુવસ્વઃ ભગવતે શ્રી આદિત્યાદ્યાવાયિત ગ્રહમંડલ દેવતાભ્યો નમઃ. પુષ્પની પાકડીને ચોખા સ્થાપનમાં ધરાવી દો. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણે સમર્પયામિ નમસ્કરોમિ. હવે આપ ફરીથી પાછા જમણા હાથમાં પુષ્પની પાકડીને ચોખા રાખો. હવે મહાદેવજીનું સ્મરણ કરો. નમઃ શંભવાય ચ મયા ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવધરાય ચ ભૂર્ભુવસ્વઃ ભગવતે સાંબ સદા શિવાય મહારુદ્રાય નમઃ. સાયાન્ને પુષ્પને પાકડી ચોખા સ્થાપનમાં ધરાવી દો. ગંધાક્ષત પુષ્પાણે સમર્પયામિ નમસ્કરોમિ. બધા યજમાનો દરેક યજમાનો ફરીથી પુષ્પની પાકડી અને ચોખા રાખજો. હવે વરુણ વર્ધિની દેવી, હવે દરિયાલાલ ભગવાન એમનું સ્મરણ કરવાનું છે. ઓમ ઈમં મે વરુણ હૃદે હવામદિયા ચામરેરાય વામાસુરા ચગે ભૂર્ભુવસ્વઃ વરુણ વર્ધિન્યાદ્યાવાયિત દેવતાભ્યો નમઃ. પુષ્પની પાકડીને ચોખા સ્થાપનમાં ધરાવી દો. દરિયાલાલ ભગવાનને વંદના કરી લ્યો. સકલોપચારાર્થે સમર્પયામિ નમસ્કરોમિ. આપ ફરીથી પુષ્પની પાકડી અને ચોખા હાથમાં રાખજો. મુખ્ય પીઠ એટલે સર્વતોભદ્ર મંડળનું પીઠ, જેમાં કેવી રીતે દેવતાઓનો પ્રાદુર્ભાવ થયેલો છે, ઋષિ મુનિઓનો કેવી રીતે પ્રાદુર્ભાવ થયેલો છે, આખા વિશ્વ સૃષ્ટિની રચના જેની અંદર દર્શાવવામાં આવેલી છે. હવે આપણે એ પીઠની પૂજા વિધિ કરવાની છે. ઓમ બ્રહ્મ જગનાનમ પ્રદમંબરસ્તાદ વિષેમત સુરુચો વેન આવાહ્યાઓ ભાવાસ્ય વિષ્ટા સદચય વેવાલક્ષમેવા ભૂર્ભુવસ્વઃ ભગવતે શ્રી આદિત્ય ભદ્ર મંડળ દેવતાભ્યો નમઃ. સાયાન્ને શકલોપચારાર્થે પુષ્પની પાકડીને ચોખા ધરાવી દો. શકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણે સમર્પયામિ. હવે ભગવાન રામચંદ્રજી મહારાજ ધ્યાન કરવાનું. હવે જમણા હાથમાં બધાય પુષ્પની પાકડી અને ચોખા રાખો. ચાર વેદ છે. રાજમણી સદા વિજયતે રામં રમે સંભજે રામેણાભિયતાનિ સાચર ચમુ રામાય તસ્મૈ નમઃ. રામાનાસ્તિ વરાયણં વરદરં
रामस्य दासोऽस्म्यहम् रामे चित्तलया सदा भवतु मे भो राम बुद्धर भूर्भुवस्वः भगवते श्री रामचंद्राय नमः। यो वै श्रीरामचंद्रस्य भगवान् अद्वैत परमानंदात्मा भूर्भुवस्वः राम रामाय नमः। श्रीं सीतायै नमः। पुष्पनि पाकळीને ચોખા સ્થાપનમાં ધરાવજો. पुष्पवाणेन समर्पयामि नमस्करोमि आग्रापयामि स्थापित दीपं व्यासयामि निवेद्यं આપણી બાજુમાં જે પ્રસાદ છે એ પ્રસાદ ભગવાન પાસે ધરાવો. संप्रोक्ष्य धेन्वामृतीकृत्य वामस्तेन पद्ममुद्रा प्रदर्श्य दक्षिणेन ગ્રાસ મુદ્રામ ગ્રાહ્યે. હવે આપ ભગવાનને પ્રસાદ જમાડતા હોય આપણે એવી ભાવના કરવાની છે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. આપ 4 વખત નીચેની થાળીમાં જલ ધરાવો. મધ્ય પાનીય समर्पयामि પોષણ समर्पयामि પ્રક્ષાલન समर्पयामि ચાલનમ समर्पयामि ભટ્નાર્થે ફુગી ફલ તાંબૂલમ समर्पयामि હવે બધાય આરતીની થાળીની અંદર વાટ મેલી આરતીને પ્રજ્વલિત કરી પોતાના સ્થાન ઉપર ઊભા રહી અને આરતી આપણે કરવાની આવશે. જે આવા મહેમાનો પધારેલા છે સ્ટેજ ઉપર મહેમાનોને પણ આરતી પ્રજ્વલિત કરી એમના કર કમલમાં આરતી દેજો. जगदीशभाई गुरु परंपरा નથી ગાતા दादा જય મંગલ મૂર્તિ પ્રભુ જય મંગલ આપણે પછી રામ જય જાનકી પછી આરતી પ્રજ્વલિત જરીક ઝડપથી કરીને શાસ્ત્રીજીઓ આપજો. ચાલો બધાને આરતી પ્રજ્વલિત થઈ ગઈ હોય તો જરા જય શ્રી રામનો નાદ કરજો. ચાલો ચાલો રે વેદ ભજવાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય. ઓમ જય चलो उच्चतम ઉચિત क्या છે? ઓમ ઉભા રહ્યો ભાઈ હવે હાલ. અહીંયા આવી જાઓ. કૌશિકની બાજુમાં બેઠો છું. હા. बोलो रामचंद्र भगवान की जय जय जानकी नाथा प्रभु जय श्री रघुनाथा दोई कर जोड़ी विनओ दोई कर जोड़ी विनओ प्रभु मोरी सुनो बाता ओम जय जानकी नाथा रघुनाथ हमारे प्राण पिता माता प्रभु प्राण पिता माता तुम हो सजन संगाते तुम हो सजन संगाते भक्ति मुक्ति दाता ओम जय जानकी नाथा से प्रभु बंद छुड़ाओ मैं तो यम त्रासा प्रभु में तो यम त्रासा निश दिन प्रभु मोहि राखो निश दिन प्रभु मोहि राखो
अपने संग साथा ओम जय जानकी नाथा रघुवीर लक्ष्मण भरत शत्रुघ्न संग चारो भैया प्रभु संग चारो भैया जगमग ज्योत विराजे जगमग ज्योत विराजे शोभाति लैया ओम जय जानकी नाथा हनुमंत नाद बजावत ने पुर ठुमकाता प्रभु ने पुर ठुमकाता कंचन ताल आरती कंचन ताल आरती भरत कौशल्या माता ओम जय जानकी नाथा किरीट मुकुटायरु धनुष विराजे शोभा अति भारी प्रभु शोभा अति भारी मणि राम दर्शन को तुलसीदास दर्शन को पल पल बलिहारी ओम जय जानकी नाथा जय मंगल मूर्ते जय मंगल मूर्ते गुरुदेव जय मंगल मूर्ते हम अंतर वसजो हम अंतर वसजो आपतणी मूर्ति जय देव जय गुरुदेव हम अंतरणी एक आशा पूर्ण करो प्रभु आशा पूर्ण करो गुरुदेव आशा पूर्ण करो तव सेवा मानता तव सेवा मानता संकट सर्वारो जय देव जय गुरुदेव प्रेमी हृदय निवास अमने वास दो प्रभु अमने वास दो गुरुदेव अमने वास दो आभव सागर थी प्रभु आभव सागर थे प्रभु तव शरणे ले जो जय देव जय गुरुदेव भक्तो जन वल्लभ अमने सूत करो प्रभु अमने सूत करो गुरुदेव अमने सूत करो विनंती भक्तों नीचे विनंती भक्तों नीचे अमने तुम्हारा करो जय देव जय गुरुदेव जय मंगल मूर्ति प्रभु जय मंगल मूर्ति गुरुदेव जय मंगल मूर्ति हम अंतर मावसजो हम अंतर मावसजो आप तणी मूर्ति जय देव जय गुरुदेव देवता देवता सूर्यो देवता चंद्रमा देवता वसवो देवता रुद्रा देवता दिया देवता मारुतो देवता पृथ्वी देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुण देवता ओम भूर्भुवस्सो गणपति आदि मंडपस्य विराजित देवगणेभ्यो नमः कर्पूर मंगल नीराजनम समर्पयामि બેસી જાઓ બધા વિરાજમાન થઈ જાઓ પાણીની પ્રતીક્ષા કરો સપ્તાસ્યાસન પરિદાય શ્રી મહેમાનો પાસેથી આરતી લઈ લેજો તરફના શાસ્ત્રીજીઓ મહેમાનો પાસેથી આરતી લઈ લેજો પુષ્પ વડે કરી દેવને દઈ દ્યો હસ્ત કમલ વડે કરી પોતે લઈ લ્યો પછી હાથ ધોઈ નાખજો હાથમાં પુષ્પ રાખજો હરિભાઈ શાસ્ત્રી ત્યાંથી આરતી અહીંયા મુખ્ય કુંડ પાસે પધરાવો ત્યાંથી કોઈને કયો ત્યાં આપી જશે પાંચે પાંચ આરતી અહીંયા આપો ભગવાનને અહીંયા મુખ્ય કુંડ પાસે પધરાવો પાંચે આરતી લેવડાવી લ્યો મંત્ર પુષ્પાંજલિ
ઓમ યજ્ઞેન યજ્ઞમાય જંગદેવાસાનિ ધારવાનિ ઓમ રાજાધિરાજાય પ્રસય્યસાયિને નમો વયં વૈ શ્રવણાય કુર્મહે હરિ ઓમ સ્વસ્તિ સામ્રાજ્યમ ભોજ્યમ સ્વરાજ્યમ વૈરાજ્યમ પારમેષ્ઠ્યમ રાજ્યમ મહારાજ્યમાધિપત્યમયમ સંબંધ પર્યાય સાર્વભૌમાયુષા અંતાપરાધાત પૃથિવી સમુદ્ર પર્યંતાયા એકરાવિધે તદપ્યેન સર્વગો ભિગિરો મરુણા પરિવેષ્ટારો મરુદસ્ય ભજન ગૃહે આવિક્ષિરસ્ય કામપદે વિશ્વે ઓમ વિશ્વાદચક્ષુર્વત વિશ્વાદો મુખ વિશ્વાદો બાહુરુત વિશ્વાદસભાત સામ્ભાવ્યામ ભાદે યાવા ભૌમે જાનય દેવ એક બોલો વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદ સન્મત પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં પ્રાર્થના ધ્યેય સદા પરિભવ જ્ઞમભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવવીર ચિનુતામ શરણ્યમ વૃત્યાર્તિયમ પ્રણતભા લભવાપ્તિપૂતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ દોસ્ત્યજસુરે સિદ્ધરાજલક્ષ્મી ધર્મિષ્ઠ આર્યવચસા યદગાદરણ્યમ માયામૃગમ દયિતહે ચિતમાન્વધાવત વંદે મહાપુરુષતે ચરણારવિંદમ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. હાથમાં પાણી રાખો. ઇત પ્રાણ બુદ્ધિ ધર્મ અધિકારતો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાસુ મનસા વાચા કર્મણા યત કૃતમ યદુક્તમ તત્સર્વમ અખિલ બ્રહ્માંડાધીશ્વરો જગન્યામક સચ્ચિદાનંદ સર્વેશ્વર મર્યાદા પરમ પુરુષોત્તમ શ્રી સીતારામૌ પ્રિયેતા મંત્રાશીર્વાદ. ઓમ પૂર્ણસ્વાદિત્યા રુદ્રાભ્યસવાહ સમેધનામુનરબ્રહ્માણ વસુને ધારક્તૈ ગ્રેણેન વરદાય સવાસરિયા સાંગોયાજામા રસ્યાગામા. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ચલો. સંપૂજકાનાં પરિપાલકાનાં જીતેન્દ્રિયાણાં ચ તપોધનાનાં દેશસ્ય રાષ્ટ્રસ્ય કુલસ્ય રાજ્યાં કરોતુ શાંતિર્ભગવાન. મહેશાસ્વાદ્યગ્નિપર્યન્તમ બ્રહ્માદિ સ્તંભસંયુતમ કાલાદ્યગ્નિ શિવાબ્દચ્ચ જગદ્યગ્નેન દ્રવ્યતો જગદ્યગ્નેન દ્રવ્યતો તમારા ને પધારો. તમને દેવાનું જગત યજ્ઞે
ન તૃપ્યતુ. પધારો. એ પુષ્પ આપો બેટા. હાલો. ઓમ રામ. ચલો. ઓમ ભદ્રો ભદ્રયા સચમાન આગાત સસ્વારમ જારો અભ્યેતિ પશ્ચાત સ્વપ્રકેતૈર્વિતિષ્ઠત ऋषद्भिर्वर्णैराममस्तात् यो वै श्रीरामचन्द्रस्य भगवान् अद्वैत परमानन्दात्मा भूर्भुवस्वः राम रामाय नमः. सकलोपचारार्थे गन्धाक्षत पुष्पाणिं समर्पयामि. विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं जलकुरु रूपं देहि जयं देहि भाग्यं वृद्धिं कुरुष्व मे. भक्तिं वृद्धिं कुरुष्व मे. रामचंद्र भगवान की जय. प्रसाद आपो. प्रसाद. આજના આ દિવ્ય મજાના ઉત્સવની અંદર ગોંડલના રાજવી પરિવાર આવ્યો છે. એનું પૂજ્ય શાસ્ત્રીજીએ સુંદર મજાનું પૂજન કરાવી અને ભગવાન રામના અદ્ભુત દર્શન કરાવ્યા છે. હવે રાજવી પરિવાર અહીંયા મુખ્ય કણનું દર્શન કરી પાછા અહીંયાથી આ બાજુ પ્રવેશથી નીકળશે. આવો. ખાલી અહીંથી દર્શન કરાવી અને પાછા આ બાજુથી આ બાજુ આવી જાય. માર્ગ આ જ લેજો, બાકી બધા આ બાજુ રહેજો. ચાલો. હવે બરાબર. હવે બધા હા બાપુજી. વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સિદ્ધિ સંભાર બોલી જાય. હાલો બાપુજી, એ વચમાં સૂચના આપી દો કે આપ થઈ ગયા પછી એક કરી લ્યો. આપ પેલા કરી લ્યો. ચાલો ભાઈ. વિશ્વેશ્વરી. ઓમ વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ जगद्धात्रीं सिद्धिं मार्गारण्यं બધા બે હાથ જોડી રાખો. બધા બે હાથ જોડી રાખો. सुधात्वमेव षट्कारा स्वरात्मिका शुद्धात्वम् अक्षरे नित्ये त्रिधा मात्रात्मिका सिद्धार्थमात्रा सिद्धा नित्यायानुचार्या विशेषतात्वमेव संध्या सावित्री त्वं देवी जननी प्राद्वय तद्धार्यते विश्वं द्वये तत्सृज्यते जगद्वये तत्पाल्यते देवी त्वं सन्ध्यते सर्वदा विशिष्ट रोष्टि रोपात्मं सिद्धि रोपाजपालने तथा समृद्धि रोपान्ते जगतस्य जगन्मये આ બાજુ આવી જાઓ. महाविद्या महाश्रुति महामोहाजबोधि महादेवी महासुरी प्रकृति स्वं च सर्वस्य गुणत्रय विभाविनी कालरात्रि महारात्रि मोहरात्रि सदारुणा स्वं च स्वरी समृतं बुद्धिर्बोध लक्षणा બધા ત્યાં નહીં જાય, આ બાજુ આવી જાય. બસ બધાને આ બાજુ લઈ લ્યો. પાછળ દીવા છે, ધ્યાન રાખો. સુંદરી પરાવરણમ પરમાત્મા પરમેશ્વરી યચ્ચ કિંચિત કથિત સત્વાગિલાત્મિકે સત્ય સર્વસિયા યાતે જગત जगत भात्योति जगत सोपि निद्रा वदम्नि दागस्व तो विष्णु सरग्रहणं मामि ईशान एव जगारि गद्य यतस्वाकं साधु शक्तिमान् भवे सात्वमिदं प्रभावेश्वरधारे देवी संसुता मोहे तौ दुरादशावसुरो मधुकैटभो प्रबोधं जगत् स्वामी नियतामच्युतो लघु बोधस्य क्रियतामस्य हन्तुमैतो महादेव सर्वबन्धे भूताये भूता भूमि संस्थिता ये भूता विघ्नकरदारस्तेन श्रियन्तौ शिवाग्नयाम्यन्तु भूतानि વિષાદા સર્વદોષ सामवरोधेन शेषकर्मा समारभे. ओम धर्म की जय हो. धर्म की जय हो. धर्म का नाश हो. धर्म का नाश हो. प्राणियों में सद्भावना हो. प्राणियों में सद्भावना हो. विश्व का कल्याण हो. विश्व का कल्याण हो. रामचंद्र भगवान की जय. पार्वती माता की हर हर महादेव. ब्राह्मणा नमस्कृत्य यथा सुखम विहरे. હવે બધા હા પ્રસાદ દેવાઈ ગયો. દરેક ને પ્રસાદ આપી દેજો. બરાબર. ભાઈ ગયું છે ભાઈ. હા. પ્રસાદ ભાઈ ગયું છે. હવે દરેક યજમાનોને સૂચના, બ્રાહ્મણોને સૂચના એ છે કે જે નૈવેદ્યનો દૂનો ધૈર્યો છે એ યજમાનને પ્રસાદી સ્વરૂપે આપી દો. બ્રાહ્મણો પોતાના હાથે યજમાનને આજના કર્મનો પુણ્ય પ્રસાદ યજમાનના હાથમાં આપવાનો, યજમાને એ પ્રસાદ લેવાનો, પોતાના પરિવારને આપી શકે છે. બીજું,
અત્યારે આજનો આ સત્ર, આજનો દિવસ મંગલમય પૂર્ણ થયો છે, ત્યારે વ્યવસ્થાના ભાગ સ્વરૂપે એક અમારી કઈ પણ ત્રુટી બૂટી રહી ગઈ હોય એ બદલ આપ સૌની ક્ષમા માંગુ છું. બીજું, યજમાનોને દરેકને વિનંતી કે આપ અહીંયાથી ઊભા થાવ ત્યારે જે સશક્ત બહેનો છે એ બધી બહેનો આપની જે પૂજાની થાળી છે એ સ્વચ્છ કરી અહીંયા આગળ પાણીની વ્યવસ્થા રાખી એમાં સ્વચ્છ કરી ચોખ્ખી કરી અહીંયા આવી જાય. ભાઈઓ જે સશક્ત છે એ યજ્ઞ કુંડનો ભાગ બધો ચોખ્ખો કરી બ્રાહ્મણને મદદરૂપ બની અને પછી આપનો વિભાગ અત્યારે જેટલો આપનો ગાળો છે એટલો જ સ્વચ્છ કરી જે આપણું મુખ્ય દ્વાર છે એની સામે ત્યાં જ રાખ્યું, ત્યાં મુખ્ય દ્વારની સામે ખૂટતી વસ્તુ આપની બધી પૂજાપાની 1650ની એ ત્યાં રાખી દક્ષિણ દરવાજાની બરાબર સામે ત્યાં આપ આપની સંપૂર્ણપણે પૂજાની થાળી તૈયાર કરી પછી જ આપનું સ્થાન. બીજું, આવતી યજમાનો દરેકે સવારે 8 વાગે યત્રેવ યત્રેવ શિરોમદીયમ તત્રેવ તત્રેવ કરદ્વયન્તે યત્રેવ યત્રેવ મનોમદીયમ તત્રેવ તત્રેવ તવ સ્વરૂપમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુષુર્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમો પરપાદુકાભ્યો આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યો નમોસ્તુ વિપ્રાંબુજ પાદુકાભ્યો. બ્રહ્માનંદમ પરમસુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ત્રિગુણરહિતમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નેત્રિકમ વિમલમચલમ સર્વૈઃ સાક્ષીભૂતમ વાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરું તમ નમામિ. ગુરુદેવનો હાથ અડે પ્રારબ્ધની રેખા ફરી જાય. ચરણમિદામનો ભૂતે કરમ ગુરુ ચરણમિદામનો ભૂતે કરમ ભવન ચરણ મિદામનો
गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. અંજલિ પધરાવી લો. ગુરુ મને નમઃ. ચાલો પહેલા બધા ગુરુદેવની અહીંયા બધા પંચપલ્લો એક કલશથી ભગવાનને ગુરુદેવને સ્નાન કરાવી. હાલો પહેલા આપણે પૂજાનું થોડું કાર્ય કર્યું પછી આપણે કરશું. લો લે પુસ્તક લઈ લે. આવો છે ખોલ કેમ છે ભગવાન? હાલો 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 હાલો. ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચેતામ સંસ્મરે નિત્યમ વેદવાણી પ્રવર્તતે. અખિલ બ્રહ્માંડાધીશ્વર જગન્યામક સચ્ચિદાનંદ સર્વેશ્વર અખિલ ભુવન પાવન પરમ પુરુષોત્તમ મર્યાદા પુરમ પુરુષોત્તમાનંદ કોટી બ્રહ્માંડ નાયક ચતુર્વેદ પ્રિય ચતુર્વેદ મંત્રાન ધારેત. ઓમ આદો ઋગ્વેદઃ ઓમ સ્વસ્તિ પ્રવદે ક્નસવત્યભિયાવામમેતિ સારો અમાસો અરણિમાત સ્વાવેદા ભવતિ દેવ ગોપા. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો સ્વસ્તિ પૂખા રક્ષો વરિષ્ઠાને વેદસ્તેનો બૃહદભદ્રદધાતુ. શાસ્ત્રીજીઓ યજમાનોને ચંદન ચોખા કરજો. ઓમ અને બધા યજમાનો શાસ્ત્રીજીને પણ ચંદન ચોખા કરી દેજો. ઓમ દ્રાદારમિન્દ્ર હવે ચારેય વેદના એક એક મંત્રનું પઠન થાય છે. આ વાત જોડી રાખજો. વગ્નુસૂરમિન્દ્રમ વયમેદક્રમ વરહોદમિન્દ્રગ સ્વસ્તિનો મઘવાદિન્દ્ર. ઇન્દ્ર અથર્વેદઃ ઓમ ગણાસ્તોભ ગાયન્તો પરજન્ય ઘોષિણ પ્રતગા સર્ગાવર્ષન્તો પૃથિવી. નમસ્કાર. શ્રીમન બધા યજમાનો બંને આંખે પાણીનો સ્પર્શ કરો. પછી હાથ જોડી રાખજો. કદાચ અમારો અવાજ ક્યાંય ન પહોંચતો હોય તો પણ તમે ત્યાંથી એકાદ શાસ્ત્રીજીને મોકલીને અમને જરીક જાણ કરજો. ચાલો બધાએ હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે તમારે પૂજા વિધિ કરવાની આવશે. બધાએ હાથ જોડી રાખો. ભગવાનનું જે આપણી પાસે જે સ્થાપના કરેલી છે ત્યાં એમની પાસે હાથ જોડી મનનો જે સંકલ્પ હોય એ સંકલ્પ ભગવાનને કહેવાનો. ભગવાન અમારા સંકલ્પને તમે પરિપૂર્ણ કરો. ઓમ શ્રીમન ગણાધિપતયે નમઃ. નારાયણાભ્યામ નમઃ. મહેશ્વરાભ્યામ નમઃ. હિરણ્યગર્ભાભ્યામ નમઃ. પુરંદરાભ્યામ નમઃ. માતા પિતૃચર કમળેભ્યો કપિલો ગણાધ્યક્ષો બાલચંદ્રો વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા દેવ શશિવર્ણ ચતુર્ભુજા સર્વવિઘ્નોપશાંતય અભયં સિદ્ધાર્થ સિદ્ધ્યર્થ
गराजे पदये नमः राम तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपतेः गिरिराजस्वरामेवस्तेषां जयस्तेषां कुलस्तेषां पराजयो येषामिन्दे परस्यामो हृदयस्थो जलार्दन यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर ध्रुवागेते मदेव ममार्वेश्वरेषु त्रयस्ते भुवनेश्वरेवादिशान्दुनस्यते विनायक ब्रह्म विष्णु महेश्वर तथा विष्णु नक्षत्र विष्णुरेव च चैव सर्वं विश्वमया जय બધા યજમાનો પાણીની ચમચી ભરી રાખો ચમચી આચમની કે એની અંદર પુષ્પની પાખડી પધરાવો ચોખાના 2 દાણા અંદર પધરાવો 3 વખત બધા યજમાનો બોલો વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ 3 વખત બધા બોલો રામ રામાય નમઃ राम रामाय नमः राम रामाय नमः हस्ते राक्षसकुसुमवेज्जलमादाय विष्णुर्विष्णुर्विष्णु श्रीमद्भगवतो महापुरुषविष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीयपरार्धे श्वेतवराहकल्पे सप्तमे वैवस्वत्मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलियाद्यचरणे जम्बूद्वीपे भरतखंडे भारतवर्षे सौराष्ट्रदेशे गोमंडलपुरे भगवन मंदिरे गुरु आश्रमे देव ब्राह्मण भगवत चरण सन्निधौ श्रीमंडप विक्रमार्क समयातीत संवत चतुष्ठ्याधिक द्विसहस्रतमे यमदे वैकारिणां संवत्सरे उद्गयने उत्तरायणे ग्रीष्म ऋतौ पुण्यकारी चैत्रे मासे शुक्ले पक्षे चतुर्थ्यां तिथौ बुधवासरे शुभ नक्षत्रे भव्य योगे दिव्यकर्णे अथ मीनस्ये गगनचक्रचूडामणौ धनराशिस्थिते अमर गुरौ एवं रथमारूह्य मेरु प्रदक्षिणी कुर्वाणं ग्रहमंडल विराजितं यथा यथा राशि स्थान स्थितेषु सत्सु एवं ग्रह गुण विशेषण विशिष्टायां शुभ पुण्यतिथो बोलो बधा मम બધા યજમાનોને હવે અહીંથી જે પ્રમાણે બોલાવવામાં આવે એ પ્રમાણે બધા યજમાનોએ બોલવાનું છે
બધા યજમાનો બોલજો મમ મમ આત્મન આત્મન શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત પુરાણોક્ત આગમોક્ત આગમુક્ત નિગમોક્ત નિગમુક્ત ફલ ફલ પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત્યર્થમ ધર્મ ધર્મ અર્થ અર્થ કામ કામ મોક્ષ મોક્ષ ચતુર્વિધ ચતુર્વિધ પુરુષાર્થ પુરુષાર્થ સંસિદ્ધ્યર્થમ સંસિદ્ધ્યર્થમ આધિદૈવિક આધિદૈવિક આધિભૌતિક આધિભૌતિક આધ્યાત્મિક આધ્યાત્મિક ત્રિવિધ ત્રિવિધ તાપ તાપ પાપ પાપ સંતાપ સંતાપ પરિતાપ પરિતાપ દૂરીકરણાર્થમ દૂરીકરણાર્થમ અનુત્પન્નાનામ અનુત્પન્નાનામ દ્રવ્યાણામ દ્રવ્યાણામ ઉત્પાદનાર્થમ ઉત્પાદનાર્થમ પ્રાપ્ત્યાલક્ષ્મી પ્રાપ્ત્યાલક્ષ્મી ચિરકાલ ચિરકાલ સંરક્ષણાર્થાય સંરક્ષણાર્થાય લોકે લોકે સભાયામ સભાયામ રાજદ્વારે રાજદ્વારે સર્વત્ર સર્વત્ર યશ યશ વિજય વિજય લાભાદી લાભાદી પ્રાપ્ત્યર્થમ પ્રાપ્ત્યર્થમ અસ્માકમ અસ્માકમ સર્વેષામ સર્વેષામ કુટુંબાનામ કુટુંબાનામ સ્થિરલક્ષ્મી સ્થિરલક્ષ્મી આયુ આયુ આરોગ્ય આરોગ્ય ઐશ્વર્ય ઐશ્વર્ય અખંડ સૌભાગ્ય અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ અખિલ બ્રહ્માંડાધીશ્વર અખિલ બ્રહ્માંડાધીશ્વર કલ્પતરુ કલ્પતરુ ચિંતામણી ચિંતામણી સુરભી સુરભી સદ્રસ સદ્રશ ફલદાયક ફલદાયકમ પુનર્જન્મ પુનર્જન્મ નિવારકમ નિવારકમ જન્મ મરણ નું ચક્કર છૂટી જાય પુનર્જન્મ નિવારકમ પુનર્જન્મ નિવારકમ રોગયજુ રોગયજુ સામાથર્વ સામાથર્વ વેદૈઃ વેદૈઃ પરિગીયમાનમ પરિગીયમાનમ પ્રણતજન પ્રણતજન સકલ સકલ અભિષ્ટ અભીષ્ટ પૂરક પૂરક શ્રી મર્યાદા શ્રી મર્યાદા પરમ પુરુષોત્તમ પરમ પુરુષોત્તમ શ્રી રાઘવેન્દ્રસ્ય શ્રી રાઘવેન્દ્રસ્ય મહતિ કૃપા પરિકૃપા સંપાદનાર્થમ સંપાદનાર્થમ ગુરુરાજ્ઞયા ગુરુરાજ્ઞયા ગુરુપીઠે ગુરુપીઠે રામયજ્ઞ મહોત્સવે રામયજ્ઞ મહોત્સવે દ્વિતીયેની પ્રાતઃકાલે પ્રાતઃકાલે ગણપતિ આદિ ગણપત્યાદિ મંડપસ્થ વિરાજિત મંડપસ્થ વિરાજિત દેવગણાનામ દેવગણાનામ પૂજનં પૂજનં કરે માતૃકા પેલા ગણપતિ નું પૂજન આરે કરી પછી બધા માતૃકા બધા દેવોની એક પછી એક હાજી ક્રમશઃ લઈ લ્યો બધાને. હવે બધા યજમાનો ફરીથી જલની ચમચી ભરી આ રાખો. હાથમાં ચોખા રાખો. આ બધા શાસ્ત્રીજી શેના માટે એકત્રિત થયા છો? ક્યાં ગયા છે? સામે બધા શાસ્ત્રીજીઓ શેના માટે એકત્રિત થયેલા છો? બધા પોતપોતાના યજમાનો પાસે બેસી જાઓ. ભાઈ તત ભ્રમણ ન કરો, સ્વ સ્થાન બિરાજમાન થઈ જાઓ. ચાલવા માટે થોડો સમય રાખ્યા છે એટલે બધા ન્યા ઊભા હોય, સમયમ પાલે. સમય ન્યા ઊભા હોય સેવકો ન્યા બધા યજ્ઞશાળામાં બેસી જાઓ. ઊભા છે. ન્યા તમે તમારા સ્થાને બેસી જાઓ. અહીંયા કેમ ઊભા છે? કેમ ઊભા છે? હે અચ્છા શું છે? બરોબર. તો બધા નીચે બેસાડી દે, એક ઠેકાણે ભેગા ના થઈ જાય. જેમ જેમ જરૂર પડે એમ ફેરફાર કરતા જાય. બરોબર, ચાલો. હાજી ભલે, કાંઈ વાંધો નહીં.
ના ના જરૂર બધા યજમાનો પાણીની ચમચી ભરી રાખો. પુનર્જલમાદાયુ તત્રાદૌ નિર્વિઘ્નતા સિદ્ધ્યર્થમ ગણપત્યાદિ મંડપસ્થ વિરાજિત દેવગણાનામ અર્ચનમ યથા યથા વિહિત કર્મ અહમ નિર્વર્તયિષ્યે. પાણીની ચમચી ધરાવી દેજો. ફરીથી બધાએ ડાબા હાથમાં ચોખા અને સરસવના પીળા દાણા એ ડાબા હાથમાં રાખો. જમણો હાથ બધા યજમાનો એમની ઉપર ઢાંકી દો. રક્ષો આ વિશ્વાચારે ખાણી રાધિયો ને માયા અક્ષર બંધુ એ ભૂતા ભૂમિ સંસ્થિતા વક્ર મેન્દ ભૂતાની પિશાચા સર્વતો દિશા. હવે આપને જે જે દિશા દેખાડવામાં આવે તે દિશામાં જમણા હાથેથી સરસવ અને ચોખાના બે બે દાણા પધરાવવાના આવશે. પ્રથમ પેલા પૂર્વ દિશામાં પધરાવજો. પ્રાચ્યામ રક્ષતો મામેન્દ્રે અગ્નિ દેવતા દક્ષિણે વાતો વારાહે નૈઋત્ય ખડગધારિણે પ્રતીચ્ય વારુણે રક્ષે વાયવ્ય ગવાહિની ઉદીચ્ય પાદુ કૌમારે ઈશાન્ય શૂલધારિણે બધા યજમાનો જમણા હાથમાં ચોખાને સરસવ રાખી દશે દિશામાં ફરતા પધરાવી દેજો. એવં દશ દિશો રક્ષે સાક્ષાત રઘુનંદન. દરેક યજમાનો યજમાન ભાઈઓ 3 વખત કંખેરે પૃથ્વી ઉપર. યજમાન ભાઈઓ ડાબા પગની પેની 3 વખત પૃથ્વી ઉપર. યજમાન શ્રીના ધર્મપત્ની શ્રી 3 વખત તાલી વગાડે. વામ પાર્શ્વી નામ ભૂમૌ ત્રિવારમ તાડેત વા તાલયેત. હવે દક્ષિણ દિશામાં પગે લાગવાનું. જે આપણો મુખ્ય દરવાજો જે મંડપમાંથી આપણે આવી છીએ અંદર તે દિશામાં પગે લાગી ભૈરવ દાદાનું નમસ્કાર કરવાના. તિષ્ઠદષ્ટ મહાકાય કલ્પાંતે જ્ઞાનોપમા ભૈરવાય નમઃ ભૈરવ દેવતાભ્યો નમઃ. ત્યાં સકલો વચારાર્થે ગંધાગ્ધપુષ્પારે સમર્પયામિ. પુષ્પની પાકડી અને ચોખા દક્ષિણ દિશામાં વધાવી લ્યો. પગે લાગી જાઓ દક્ષિણ દિશાની અંદર કે ભૈરવ દાદા તમે અમારું અમારા પરિવારજનોની રક્ષા કરજો. હવે જમણા હાથમાં પુષ્પની પાકડી અને ચોખા રાખો. તમારી બાજુમાં જે તાંબાનો કલશ છે એની અંદર તીર્થરાજની પૂજા કરવાની આવશે. પીઠ ઉપર રાખ્યો છે જો ત્રાંબાનો કલશ સ્થાપનમાં પધરાવેલો હોય તો ઈ કલશ પાછો યજમાન પાસે રાખો. એમાં જલ ભરો અને ગંગા યમુના ગોદાવરી નર્મદા ભારતની તમામ પવિત્ર નદીઓનું સ્મરણ કરી હે તીર્થરાજો તમે અમારે ત્યાં પધારો. અમે જે આપની પૂજા કરી છે એ અમારી પૂજા પરિપૂર્ણ થાય એમાં પવિત્રતા જળવાઈ રહે એવી તમે કૃપા વરસાવો. આપ બધાએ જમણા હાથમાં પુષ્પની પાકડીને ચોખા રાખો. પવિત્ર નદીઓનું સ્મરણ કરો. તદ્વાજામિ બ્રહ્મણા વંદમાન તદાજાતે જયમાનો હરિ
अस्मिन् कलशे वरुणं शांगम सपरिवारम सायुधम सशक्तिकम आवायामी स्थापयामी कलशની અંદર પુષ્પની પાખડીને ચોખા પધરાવી દો તીર્થરાજને પગે લાગી લ્યો હવે પાછા જમણા હાથમાં ચોખા રાખો મનો જ્યોતે જોકદામા યશ્વરે ભગવાન જનમે મંતનો પરિતાન જગત સ્વામી મંદધાતો કલશની અંદર ચોખા પધરાવી દો હવે આપણે ત્યાં તીર્થરાજો બધા પધાર્યા હવે કલશને ચારેય દિશામાં ચાંદલા કરવાના ચાર દિશાની અંદર ચાર વેદો આવે છે પૂર્વ દિશાની અંદર ઋગ્વેદ છે તો કલશના પૂર્વ દિશામાં ચાંદલો કરો ઋગ્વેદાય નમઃ દક્ષિણ દિશામાં ચાંદલો કરો કલશને દક્ષિણે યજુર્વેદાય નમઃ પશ્ચિમ દિશામાં ચંદન કરો પશ્ચિમે સામવેદાય નમઃ ઉત્તર દિશામાં ચંદન કરો કલશને ઉત્તરે અથર્વવેદાય નમઃ હવે કલશની અંદર ચંદન ચોખા અને પુષ્પની પાખડી પધરાવો अस्मिन् कलशे शिव जटादिरूढ़े गंगे गंगांबिकाम आवाय હવે અહીંથી તીર્થરાજનું સ્તોત્ર બોલવામાં આવે છે તમારે બધાએ એ કલશને હાથ અડાડી રાખવાનો અને જેટલી નદીઓના આપણને નામ આવડતા હોય પવિત્ર નદીઓના એ બધી નદીના નામો મનમાં લેવાના છે કલશને બધા હાથ અડાડી રાખો અને નદીના બધા નામ લ્યો देवेश्वरेश्वरे भगवते गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौलि विहारिणि विमले मममति रास्तावपदकमले भागीरथी सुरलालिनी माता पवनजल महिमा जय जय गंगे जय जय यमुने हर हर गंगे जय जय यमुने બધા યજમાનો હવે હાથ જોડી રાખો એમની બાજુમાં બેઠેલા જીવ હવે અહીંથી કહેવામાં આવે એ પ્રમાણે તમારે ત્યાં ન્યાસ કરવાના છે ક્રમ અંકુશ મુદ્રયા સૂર્યમંડલાન તીર્થા આવાહ્ય રેણુ મુદ્રયા આમ્રતે કૃતયા કવચ મુદ્રયા કંઠ્ય મત્સ્ય મુદ્રયા આદ્ય ગરુડ મુદ્રયા હવે બધા યજમાનોએ દરિયાલાલ ભગવાનનો મંત્ર વમ વરુણાય નમઃ 8 વખત બોલવાનો આવશે અમે તમારી સાથે બોલશું તમારે અમારી સાથે પાછો પાઠ કરવાનો છે આપણે બોલશું ઓમ વમ વરુણાય નમઃ 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 હવે કલશમાંથી આપણે જલ લઈ કલશમાંથી પાણીની ચમચી ભરી અને આપણું જે પૂજનનું જે પાત્ર છે એમાં ઈ જલ પધરાવો પછી ઈ પૂજનનું જે પાત્ર છે જે વાટકામાં પંચપાત્રમાં જેમાં આપણે પાણી છે એમાંથી પાણીની ચમચી ભરીને કલશમાં પધરાવી દો એક પછી બધા યજમાનો ડાબી હાથની અંદર પાણી રાખો
જમણા હાથ વડે પુષ્પને પાણીની અંદર જબોળી અને એ પાણીના બિંદુઓ તમારા હૃદય ઉપર, મસ્તક ઉપર, ચરણ ઉપર, આજુબાજુમાં આપણી પૂજનની સામગ્રી ઉપર બધે પધરાવું. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાન ગ્રતોભિમાનમરે મંડળે બધા યજમાનો ઈ જલ અને પુષ્પ નીચેની થાળીમાં ધરાવી દો. તમારા હાથ ધોઈ નાખો નીચેની થાળીમાં.